ક એટલે કલમ લઈને ભણતા શીખવાડે અને જ્ઞ એટલે જ્ઞાની કરીને મોકલે યાર. જ્ઞ એટલે જ્ઞાની કરીને મોકલે. આના આપણે વારસદારો છીએ સાહેબ. આ ભાષાનો એટલો વૈભવ છે. અને આવી બધી વાતો હમણાં હું બોમ્બે કાર્યક્રમમાં ગયો ને એટલે કરતો હતો. એટલે એક જણો ઊભો થઈને આવ્યો કે એવું તો શું છે તમારી ગુજરાતી ભાષા? અરે કે તમે, મેં કીધું યાર અમારી ગુજરાતી તો ગુજરાતી છે. અરે કે એવું શું છે તમારી ગુજરાતી ભાષામાં તમે જે ગુજરાતી બોલો ને એનું અંગ્રેજી થાય? મેં કીધું લેવા દે દોસ્ત, એક તો ગુજરાતમાંથી આવું છું અને એમાં ગુજરાતી લોક સાહિત્યનો કલાકાર છું, આગળ નકુચામાં આવી જાય. અરે એમ કે એવું ન હોય, તમે જે અંગ્રેજી જે ગુજરાતી બોલો એનું અંગ્રેજી થાય. મેં કીધું કઈ હાથું કર્યું? અરે મને કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સાધુભાઈ? મેં કીધું એક જ દુકાનેથી છેતરાયેલા બે, એક જ દુકાનેથી છેતરાયેલા બે કરા. અને પેલો છેતરા એ બીજાને નથી કહેતો કાંઈ છેતરાવાય છે. મને કે એવું ન હોય, હજી કે તમે જે ગુજરાતી બોલો ને એનું અંગ્રેજી થાય. મેં કીધું હજી કહું છું નહીં થાય. અરે મને કે થાય તો મેં કીધું કર, અને અહીંથી હું બોલું એનું ગુજરાતી હું અહીંથી બોલું ને એનું અંગ્રેજી કરી દે ને એને 1,11,111 રૂપિયા અમારા કમલેશભાઈ આપશે. હું શું લેવા આપું? મને એ લઈને આવ્યા. હા એટલે મને કે તમે જેટલું ગુજરાતી બોલો એનું અંગ્રેજી થાય. તો મેં કીધું કર. અરડમ ખડડમ બ્રહ્માંડ હલાય દડડમ નબડા કરડા કબદે સતરમ મુખમાન જબાન કરે છડડમ કરડમ કરડાટ કરે ધરખે ધરણી ધડડમ ધડડમ કરડમ કરડાટ ભુજા કિધરે પરમેશ્વર મોત ધરી પશુપાલન વિકામ પ્રજાલન નાચ કરે. હું આટલું બોલ્યો ને એટલે એમ કીધું ઉભા રહો, અંગ્રેજી નથી કરવું પણ ડ કેટલા આવે ઈ કયો. એટલે મેં એને કીધું કે બજેટ સારું હોય ને તો આટલા બધા આવે. આ લગન તરત પૂરું થઈ જાય. પણ સાહેબ આ વાત આપણે ગુજરાતીની કરી, ગુજરાતી ભાષાની કરી. આવો આપણા ગુજરાતી લોકસંગીતમાં તમે હિન્દી સાંભળો ને તો એમાં એક ગીત એવું આવે છે કે હમારે અંગને મેં તુમારા ક્યાં કામ. हिंदी लोक संगीत में एक गीत એવું આવે કે हमारे अंगने में तुम्हारा क्या काम है. અને સાહેબ હામે આપણા ગુજરાતી લોક સંગીત માં હાલ્યા આવો એટલે અમારો કવિ કાગ એમ કે તારા આનણિયા પૂછીને જે કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે, એને આવકારો મીઠો આપજે. સાહેબ આવકારાની ભાષાના આપણે વારસદારો છીએ. અંગ્રેજી મીડિયમમાં તમારો દીકરો તમારી દીકરી ભણવા માટે થઈને જાય તો એને પહેલી જ કવિતા ભણાવવામાં આવે કઈ રેન રેન ગો હવે પહેલી જ કવિતા રેન રેન ગો હવે એટલે વરસાદ વયો જાય. અને સામે ગુજરાતી મીડિયમમાં ભણવા મૂકો ને એટલે આપણા ગુજરાતી કવિઓને ખબર છે કે આપણું ગુજરાત એ ખેતી પ્રધાન દેશ છે. અહીંયા સૌથી વધારે જરૂર એ વરસાદની પડે. એટલે પહેલી જ કવિતા હું અને તમે બધાય ભણ્યા આવરે વરસાદ ઊની ઊની રોટલી. સાહેબ આના હું અને તમે વારસદારો છીએ. અને છેલ્લે કોઈ જો આજની યુવા પેઢી એમ કહેતી હોય કે રેપ સોંગ છે ને એ માત્ર ને માત્ર અંગ્રેજીમાં બન્યા છે, માત્ર ને માત્ર હિન્દીમાં બન્યા છે, તો અંગ્રેજી કે હિન્દીના રેપ સોંગ એ તમે સાંભળતા હશો. સિદ્ધુ મૂસેવાલાનું સાંભળો તોય ભલે, હની સિંહનું સાંભળો તોય ભલે, અને કોઈ પણ કલાકારનું સાંભળો ઈ રેપ સોંગ આજથી 2 વર્ષ 5 વર્ષ 15 વર્ષ 25 વર્ષ અરે સાહેબ 50 વર્ષ પહેલા લખાણા હોય. પણ આપણા ગુજરાતી લોક સંગીતના રેપ સોંગ જેને અમે સપાખરા પ્રકારના ગીતો કહીએ ઈ આજથી 500 વર્ષ પહેલા લખાઈ ગયા અને હજી ગવાય છે. એ સપાખરાને કેમ ગવાય ઉસ્તાદ? સાડા ત્રોડિયા બાજરા વાળા હાક લેતી બાગ છૂટે બાગ બોલી રામ રામ દિયા હાક બાગ છૂટા સી હિંગાળ જાળા નો છૂટા બેના જાળે કાટા આસમાન કેના તમે મારા સાડા ત્રોડિયા બાજરા વાળા હાક લેતી
બાગ છૂટ્યા વાગ બોલી નામે નામા થયા હાથ બાગ છૂટા સિંહ દાળ ઝાડ બસુટા પેના ને જાણે કટા ઘાસ માન નેના જમી વાળા તા ચણા વાળા બેગ વાળા પ્રમે નાળા વેર જાગે પાટ વાળા રગે નાળા રગ તાળા બોલ ખુદાના મુઠેરા વાળા વાદળાને નોર પાડે કોને તાળી બધું ગાળી વાગાના તોર ठेकाना जगह के गाड़ी तारे के पाकरा गाड़ी जगह के जरगा हाथ बुधिया दोदार ऋण के सिंगवारा गण के बुधिया गण के मामला होरा करे मार मार એની 5 પેટી ઉઠે કાંડ થાય ને તો એને સમજણ ન પડે સાહેબ આ આપણા સભાખરા અને છેલ્લે મારી વાણીને પૂરી કરું એ પહેલા સભાખરા પ્રકારના ગીતમાં હિન્દુઓ શાલિગ્રામ મહારાણા પ્રતાપ સાહેબ થાળી એક ડેગ એકવીસ મહિના નિમણોના મેષ જોડો જવાની રૂઠેરુના મોટી મોટી લાગે છે મોટી પિતાઓના મોટી મોટી લાગે છે મોટી મોટી પિતાઓના જંગલ में फिर सिर केस को उतारूंगा पत्थर उसिका કરી અને જે રાણો આખી જિંદગી હતો ને એ રાણાને છેલ્લે સભાખરા પ્રકારના ગીતમાં બિરદાવો હોય તો કેમ લડ્યા બળદી મેદાન માથે જવો નોની ફોડી માથે લડ વાળે હાયા સાડી ભગો લોટી ફોડી માથે ગયેલો રાજો રાણો વાટે તો નામ નામ માના રાજપૂતી ફોજ વાટે
ગાંધીનગરની ધીરી ધરામાં જ્યારે ભેગા થયા છે અને અહીંયાથી આપણે બધાય મહાદેવના નામનો એવો નારો કરીએ કે જ્યાં સુધી આવતા વર્ષે આપણે વસંત ઉત્સવમાં પાછા ભેગા ન થઈએ ત્યાં સુધી મારા અને તમારા હૃદયમાં પોઝિટિવ વાઇબ્રેશન એવા ઊભા થાય કે મને ને તમને કોઈની નબળો વિચાર ન આવે ભલામણ. એટલે જ્યાં હું મહાદેવના નામનો નારો કરાવું પછી વળી પાછા આપણે કમલેશભાઈને સાંભળીએ તરત જ પણ જ્યાં મહાદેવના નામનો નારો કરાવું ત્યારે આપ બધાય જ્યાં